નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન, આના વિશે વિગતથી વાત કરીએ તો પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાતા ગરમીનો પ્રકોપ વધશે અને હજુ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ સિવાય સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને બોટાદમાં પણ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતનો આ નિર્ણય પાકિસ્તાનને બહુ ભારે પડશે। આના વિશે વિગતથી જાણીએ તો ભારત સરકારે ફાર્મા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ પાસેથી પાકિસ્તાનમાં નિકાસ થતી બધી દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની યાદી માંગી છે। ભારતમાંથી આયાત થતી દવાઓ અને કાચો માલ પાકિસ્તાની દવાની 50 થી 60% જરૂરિયાતોને પૂર્ણ કરે છે। ભારતે હજુ સુધી દવાઓનો નિકાસ પર પ્રતિબંધની જાહેરાત નથી કરી, પરંતુ પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ છે અને તે રશિયા અને ચીનનો સંપર્ક કરી રહ્યું છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાની પત્રકારોના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારતે પાકિસ્તાન સામે બીજો નિર્ણય લીધો છે। પહેલગામના હુમલા પછી પાકિસ્તાનના લોકો દ્વારા ભ્રામક સમાચાર ફેલાઈ રહ્યા હતા, તેથી ભારતે પણ સોશિયલ મીડિયા એક્સ પર મોટી કાર્યવાહી કરી છે। ભારતે બનાવટી સમાચાર અને ખોટી માહિતી ફેલાવવા માટે પાકિસ્તાન, ISPR અને ISI સાથે સંકળાયેલા ઘણા પાકિસ્તાની પત્રકારોના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પહેલગામ હુમલા બાદ 48 પર્યટન સ્થળો બંધ। આના વિશે વિગતથી વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર આતંકવાદી હુમલાની શક્યતા અંગે ગુપ્તચર ચેતવણીને કારણે કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે। સુરક્ષા દળોએ ગુલમર્ગ, સોનમર્ગ અને લેક વિસ્તારો સહિત અનેક સંવેદનશીલ પર્યટન સ્થળોએ પોલીસના સ્પેશિયલ ઓપ્સ ગ્રુપના ફિદાયીન વિરોધી ટુકડીઓ તૈનાત કરી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાન પ્રેગ્નેન્ટ, ગમે ત્યારે બલુચિસ્તાન જન્મશે। આના વિશે વિગતથી વાત કરીએ તો ડોક્ટર વિકાસ દિવ્યકીર્તિનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આમાં તેઓ પોતાના વિદ્યાર્થીઓને પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ વિશે જણાવી રહ્યા છે। તેમણે કહ્યું કે પાકિસ્તાન પ્રેગ્નેન્ટ છે, બલુચિસ્તાન ગમે ત્યારે જન્મી શકે છે, ત્યાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે, મોંઘવારી શરમસીમાએ છે અને સેના કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા જનતાનું ધ્યાન ભટકાવી રહી છે। ભવિષ્યમાં પાકિસ્તાન ઘણા ભાગોમાં વહેંચાઈ જશે। એના પછીના અગત્યના સમાચારમાં પહેલગામ હુમલાની ચારધામ યાત્રા પર અસર, 50% બુકિંગ રદ। આના વિશે વિગતથી જાણીએ તો પહેલગામ નજીક થયેલા આતંકી હુમલાના પગલે પ્રવાસીઓમાં ભયનો માહોલ છે। ખાસ કરીને ગુજરાતમાંથી કાશ્મીર યાત્રાનું મોટા ભાગનું અને ચારધામ યાત્રાનું અંદાજે 50% બુકિંગ રદ થયું છે। આ કારણે ટૂર ઓપરેટરોને ઉનાળુ સિઝનમાં મોટો આર્થિક ઝટકો લાગ્યો છે। યાત્રાળુઓ હવે કાશ્મીરની જગ્યાએ ઉત્તરાખંડ, હિમાચલ અને કેરળ તરફ વળી રહ્યા છે। ધાર્મિક યાત્રાઓ અને પર્યટન બંનેમાં ઘટાડો નોંધાયો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનના રક્ષા મંત્રીનું એક્સ એકાઉન્ટ ભારતમાં બેન। આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનું એક્સ એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે। તેમણે દાવો કર્યો હતો કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે, જેના માટે અમે અમારી સેનાને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહ્યા છીએ। ભારત સરકારે અગાઉ અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો અને એક્સ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજસ્થાનમાં ગરમી 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો। આના વિશે વિગતથી વાત કરીએ તો સોમવારે રાજસ્થાનમાં ગરમી 7 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો। જેસલમેરમાં દિવસનું તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ હતું। એપ્રિલ મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે। આ પહેલા 30મી એપ્રિલ 2018ના રોજ જેસલમેરમાં તાપમાન 46.10 ડિગ્રી હતું। જેસલમેર ઉપરાંત બાડમેરમાં તાપમાન 46.4 ડિગ્રી નોંધાયું હતું। જોધપુરમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચી ગયો, જ્યારે ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એટીએમ અંગે આરબીઆઈનો મહત્વનો નિર્ણય। આના વિશે વિગતથી વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ તમામ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે હવે એટીએમમાંથી ₹100 અને ₹200ની નોટ પણ ફરજિયાત નીકળવી જોઈએ। સામાન્ય નાગરિકોને નાની નોટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે। 30મી સપ્ટેમ્બર 2025 સુધીમાં 75% એટીએમમાં અને 31મી માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાં ₹100 કે ₹200ની નોટ માટે એક કેસેટ અનિવાર્ય રહેશે। અત્યારે એટીએમમાં મોટા ભાગે 500ની નોટ જ નીકળે છે।
એના પછીના અગત્યના સમાચારમાં ભારત પર પાકિસ્તાની હેકર્સનો સાયબર એટેક. આના વિશે વિગતથી વાત કરીએ તો મંગળવારે પાકિસ્તાની હેકર્સે રાજસ્થાનના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી હતી. પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન સરકારની સત્તાવાર વેબસાઇટ પર પાકિસ્તાન તરફથી પોસ્ટ મૂકી છે અને ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તેમણે લખ્યું કે પાકિસ્તાન સાયબર ફોર્સ આગામી હુમલો ગોળીઓથી નહીં પણ ટેકનોલોજીથી થશે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા વેબસાઇટ રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં કમોસમી વરસાદ માટે તૈયાર રહેજો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં આકરી ગરમી સાથે મે મહિનામાં 8મી મેની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આ વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 30મી એપ્રિલ પછી વાતાવરણમાં પલટો આવશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે, તેથી 10 થી 11મી મે સુધીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ભારે પવન સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં અમદાવાદમાં દેશના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન. આના વિશે વિગતથી જાણીએ તો પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગેરકાયદે વસતા પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે આ સૌથી મોટા ડિમોલેશન અંગે જો વાત કરીએ તો અમદાવાદમાં આવેલા છંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા સહિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એના પછીના અગત્યના સમાચારમાં પહેલગામ હુમલા અંગે મોટો ખુલાસો. આના વિશે વિગતથી જાણીએ તો પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનનો ભૂતપૂર્વ SSG કમાન્ડર હાશમી મુસા છે. હાલમાં તે લશ્કરે તૈયબા માટે કામ કરી રહ્યો છે. લશ્કરે જે તેને કાશ્મીર મોકલ્યો હતો. મુસાએ ઓક્ટોબર 2024માં ગાંદરબલના ગગનગીરમાં હુમલો કર્યો હતો. બારામુલ્લા હુમલો પણ મુસાએ જ કર્યો હતો. બંને હુમલામાં ઘણા લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ અગત્યના સમાચારમાં પાકિસ્તાને સતત 5મા દિવસે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પાકિસ્તાને સતત 5મા દિવસે LOC પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સોમવારે રાત્રે અને મંગળવારે વહેલી સવારે પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ હળવા હથિયારોથી જવાબ આપ્યો, જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આ કંપની શેર હોલ્ડર્સને આપશે 5300% ડિવિડન્ડ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસના શેર હોલ્ડર્સ માટે ખુશખબરી છે. કંપની છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે. કંપની તરફથી 25મી એપ્રિલના રોજ ચતુર્થ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે ડિવિડન્ડની ઘોષણા કરતા કહ્યું છે કે બોર્ડે શેર દીઠ ₹265 ડિવિડન્ડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ શેર દીઠ ₹5 છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખી કરી આ માંગ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પાસે પહેલગામ હુમલાની ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. વડાપ્રધાનને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવું જોઈએ. આ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા સામે આપણા સંકલ્પ અને ઈચ્છાશક્તિનું એક શક્તિશાળી પ્રદર્શન હશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બદ્રીનાથ ધામ પરિસરમાં આવું કરવા ઉપર પ્રતિબંધ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો આ વખતે ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ લાગુ કરી છે. મંદિર પરિસરમાં વિડીયો કોલિંગ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભક્તો પર ₹5000નો દંડ વસૂલવામાં આવશે. સોમવારે જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર સંદીપ તિવારીએ પ્રવાસ વ્યવસ્થા અંગે બેઠક યોજી હતી. એના પછીના અગત્યના સમાચારમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, પાકિસ્તાનની બોલતી બંધ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી નાયબ પ્રતિનિધિ યોજના પટેલે પાકિસ્તાનને ધોઈ નાખ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આતંકવાદને સમર્થન, તાલીમ અને ભંડોળ પૂરું પાડવાની કબૂલાત કરી છે. તેમની કબૂલાત કોઈને પણ આશ્ચર્યજનક ન લાગી, કારણ કે પાકિસ્તાન એક દુષ્ટ દેશ છે, આતંકવાદને પ્રોત્સાહન આપે છે. દુનિયા હવે આ ભય સામે આંખ આડા કાન કરી શકે નહીં. ત્યારબાદના અગત્યના સમાચારમાં યુરોપમાં ચારે બાજુ અંધકાર, વિમાનોથી લઈને મેટ્રો સુધી બધું ઠપ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો યુરોપમાં બ્લેકઆઉટને કારણે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ અંધારામાં ડૂબી ગયા. આ ઘટનાને સાયબર એટેક ગણવામાં આવી રહ્યો છે. અધિકારીઓ કહે છે કે સંભવિત સાયબર હુમલાની શક્યતા નકારી ના શકાય, જોકે તપાસ હજુ ચાલુ છે. બ્લેકઆઉટને કારણે ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. સબવે નેટવર્ક, ફોન લાઇન, ટ્રાફિક લાઇટ, ATM મશીનો અને ઘણું બધું ઠપ થઈ ગયું હતું.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારતના 3 દુશ્મનોએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત સાથેના તણાવ વચ્ચે 3 દેશોએ તેનું સમર્થન કર્યું છે. ચીન અને તુર્કી પછી હવે અઝરબૈજાને પણ પાકિસ્તાનને ટેકો આપવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર ચીન અને તુર્કીએ પાકિસ્તાનને ઘાતક શસ્ત્રો પૂરા પાડ્યા છે. હથિયારો પૂરા પાડવા ઉપરાંત ચીને પાકિસ્તાનને તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા હેતુનું રક્ષણ કરવામાં ટેકો આપવાની જાહેરાત પણ કરી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 14 બાંગ્લાદેશી વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકમાં મળીને આશરે 1700 જેટલા શકમંદોની તપાસ કરી છે. તે પૈકી 66 શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેમની રાષ્ટ્રીયતા અંગે ચીનોટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 14 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા હોવાનું મળી આવતા તેમના વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ડિટેન્શન્સ કરીને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાન પર હુમલો કરશે ભારત, મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે વાત કરી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે 4 રાજદ્વારીઓને ટાંકીને દાવો કર્યો છે કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન પર હુમલો કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ વિશ્વના 1 ડઝનથી વધુ નેતાઓ સાથે વાત કરી છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓને મદદ માંગવા માટે ફોન નહોતો કર્યો, પરંતુ તેમણે જણાવ્યું કે ભારત પાકિસ્તાન સામે શું કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારત પાકિસ્તાન તણાવને લીધે ડિફેન્સ શેર 10% વધ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીના ડરને કારણે સંરક્ષણ કંપનીઓના શેરમાં મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે પારસ ડિફેન્સ, ગાર્ડિસ શિપબિલ્ડર્સ, HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ડાયનેમિક્સ જેવી સંરક્ષણ કંપનીઓના શેર 10% ઉછળ્યા હતા. નિષ્ણાંતો માને છે કે સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી શકે છે. આનાથી સંરક્ષણ સાધનોની ખરીદીમાં વધારો થવાની અપેક્ષા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એર માર્શલ નર્મદેશ્વર તિવારી વાયુસેનાના નવા ઉપપ્રમુખ. આના વિશે વિગતથી વાત કરીએ તો એર માર્શલ નર્મદેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ 1 મેના રોજ વર્તમાન એર માર્શલ SP ધારકરનું સ્થાન લેશે. ધારકર 30મી એપ્રિલના રોજ નિવૃત્ત થઈ રહેશે. એર માર્શલ આશુતોષ દીક્ષિત ત્રણેય દળોના ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ CISCના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. આ ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા સેનાના ઉત્તરીય કમાન્ડરનો હવાલો સંભાળશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 1 મેથી થઈ શકે છે મોટા ફેરફાર. આના વિશે વિગતથી વાત કરીએ તો દર મહિને LPG ગેસમાં મોટા ફેરફાર થાય છે. આ વખતે પણ મે મહિનામાં અનેક ફેરફારો જોવા મળશે, જેની આમ આદમીના ખિસ્સા પર સૌથી વધુ અસર પડશે. 1 મેથી ATM થી લઈને બેન્કિંગ, FD એટલે કે ફિક્સ ડિપોઝિટ, રેલવેમાં મોટા ફેરફાર થશે. જેમાં ATM માંથી ઉપાડ ચાર્જ વચ્ચે LPG ગેસ ઉપર પણ અસર થઈ શકે છે. ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાં ફેરફાર થશે. જોકે સ્થાનિક બેંકમાં પણ ફેરફાર થઈ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાની સેના ડરી ગઈ, મોટી કાર્યવાહી. આના વિશે વિગતથી જાણીએ તો પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય હવાઈ હુમલાના ડરથી પાકિસ્તાને POKમાં હાજર લોન્ચપેડ્સ ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. લોન્ચપેડ પર હાજર આતંકવાદીઓને સેનાના શેલ્ટર અને બંકરોમાં રહેવાની સૂચના આપી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ POKમાં 42 આતંકવાદી લોન્ચપેડ ઓળખી કાઢ્યા છે. પાકિસ્તાનને ડર છે કે ભારત તેમના પર હુમલો કરી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં તુર્કીના 7 સૈન્ય વિમાન પાકિસ્તાન પહોંચ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો તુર્કીના 7 સૈન્ય વિમાન પાકિસ્તાન પહોંચ્યા હતા. કરાંચી અને ઇસ્લામાબાદમાં વિમાનોનું લેન્ડિંગ થયું હતું. 6 સૈન્ય વિમાન કરાંચીમાં લેન્ડ કરાયા હતા, જ્યારે 1 સૈન્ય વિમાનનું લેન્ડિંગ ઇસ્લામાબાદમાં થયું હતું. હાલ પાકિસ્તાનની આર્મી એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ત્યાંના વડાપ્રધાને તમામ મેડિકલ સ્ટાફની રજાઓ પણ રદ કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સીમા હૈદર એક ISI એજન્ટ છે. આના વિશે વિગતથી વાત કરીએ તો સચિનના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા પછી સીમાનું ભારતમાં રહેવું જોખમમાં છે. હવે મૌલાના સાજિદ રાશિદીએ કહ્યું કે મેં તે સમયે કહ્યું હતું કે તે ISI એજન્ટ હોઈ શકે છે, પરંતુ હિન્દુ મુસ્લિમ મુદ્દાને કારણે તેને ઘણું મહત્વ આપવામાં આવ્યું. સીમા વિઝા વગર ભારતમાં પ્રવેશી અને લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મોરબી પુલ દુર્ઘટના કેસને લઈને મોટા સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો મોરબી પુલ દુર્ઘટના કેસ એ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે હવે નવી અપડેટ સામે આવી છે. આ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી મોરબી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. 30મી ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેનેડાથી આવ્યા મહત્વના સમાચાર આના વિશે વિગતથી જાણીએ તો કેનેડિયન સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટી ફરી એકવાર જીતી ગઈ છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટી હાઉસ ઓફ કોમન્સમાં 343 બેઠકોમાંથી 167 બેઠકો જીતી લીધી છે. માર્ક કાર્ની પહેલા લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રુડો હતા, જેમણે જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન અને પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવભર્યા રહ્યા હતા. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેનેડાની ચૂંટણીમાં ખાલિસ્તાની એજન્ડાને મોટો ઝટકો. આના વિશે વિગતથી જાણીએ તો કેનેડામાં યોજાયેલી 2025ની સામાન્ય ચૂંટણીના પરિણામોએ ન માત્ર રાજકીય સમીકરણો બદલ્યા છે, પરંતુ ખાલિસ્તાની એજન્ડાને પણ મોટો ફટકો આપ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુને હંમેશા સમર્થન આપનાર જગમીત સિંહને પણ આ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારીને તેમણે સંસદ સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે તો પાન મસાલા પણ બનાવટી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગાંધીનગર એલસીબીએ અડાલજ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જુંડાલ નર્મદા કેનાલની બાજુમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં નકલી ગુટકા અને ઘી બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ દરોડામાં પકડાયેલા નકલી ઉત્પાદનોમાં વિમલ, મહક સિલ્વર, તાનસેન ગુટકા, પાન મસાલા, બુધાલાલ તમાકુ અને અમૂલ ઘી સામેલ હતા. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇન્ફોસિસ ફરીથી ચટણી કરશે. આના વિશે વિગતથી વાત કરીએ તો આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસમાં ચટણીનો તબક્કો સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે કંપનીએ 195 વધુ તાલીમાર્થી કર્મચારીઓને છૂટા કર્યા છે. ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી મૂલ્યાંકન પરીક્ષા પાસ ન કરી શક્યા હોય તેવા તાલીમાર્થી કર્મચારીઓની સંખ્યા હવે 800થી વધુ થઈ ગઈ છે. કંપનીમાં તાલીમાર્થી કર્મચારીઓની ચટણીનો આ ત્રીજો રાઉન્ડ છે. ફેબ્રુઆરી મહિનામાં 320 તાલીમાર્થી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કચ્છની 21 જગ્યાઓ પર લોકો ફરવા નહીં જઈ શકે. આના વિશે વધુ વિગતથી જાણીએ. જો તમે કચ્છ જવાનું વિચારતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે, કારણ કે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈને કચ્છના 21 ટાપુઓ પર 26મી જુલાઈ 2025 સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જેના પગલે ધાર્મિક પ્રસંગોએ અને દર્શન માટે માણસોની અવરજવર રહે છે. જાહેરનામું 26મી જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં છોટાઉદેપુરમાં 69 ડોલોમાઇટ ખાણ બંધ. આના વિશે વિગતથી જાણીએ તો છોટાઉદેપુર જિલ્લામાં સરકારના એક નિયમને કારણે છોટાઉદેપુરમાં 69 ડોલોમાઇટ ખાણ બંધ થઈ ગઈ છે. આમ થવાથી ડોલોમાઇટ ઉદ્યોગ સંલગ્ન એકમોને મળીને લગભગ 30,000 જેટલા લોકો બેરોજગાર થઈ ગયા છે. આ ખાણો ચલાવવા માટે વર્ષોથી જિલ્લા કલેક્ટર દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક નિયમ બનાવીને કલેક્ટર પાસેથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવાની સત્તા લઈ લીધી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બાંગ્લાદેશી આતંકી સંગઠન અમદાવાદમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માંગે છે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાતુલ બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માંગે છે. આ માટે તેને સંડોળાના લોકોનો સંપર્ક પણ કર્યો હતો. આ મામલે એનઆઈએની તપાસ ચાલી રહી છે. બીજા આતંકવાદી પણ સંડોળામાં કોઈના સંપર્કમાં રહેવા માંગતા હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સામાન્ય માણસને મોંઘવારીનો બીજો ફટકો પડ્યો છે, કારણ કે મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. કંપની 30મી એપ્રિલ 2025થી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ ભાવ વધારા પાછળનું કારણ ઊંચા ખરીદી અને ઉત્પાદન ખર્ચને ગણાવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં તો રેશન કાર્ડનો જથ્થો મળશે નહીં હવે. આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી કરવા માટે તાકીદ કરી નિર્ણય કર્યો છે, જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાની ઈ-કેવાયસી કામગીરી પૂર્ણ નથી કરી તેવા કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે ઈ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 30મી એપ્રિલ 2025 આપવામાં આવી છે, જેમાં ઈ-કેવાયસી કામગીરી ન કરનારને રેશન ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં તેવું ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 14 વર્ષમાં બદલાયું છંડોળાનું ચિત્ર. આના વિશે વિગતથી વાત કરીએ તો 14 વર્ષમાં અંદાજે 1.4 લાખ સ્ક્વેર મીટર જગ્યામાં દબાણ ઊભું કરાયું છે, જેમાં મોટા તળાવનો પટ વિસ્તાર 15% દબાવી દેવાયો છે, જ્યારે નાનો તળાવ તો જાણે ગાયબ થવાના આરે છે. જોકે પોલીસે તમામ ગેરકાયદે રહેતા લોકો સામે લાલાંક કરી હતી અને તમામ જગ્યા ખુલ્લી મૂકી દેવામાં આવી છે. 1200 હેક્ટરના આ વિસ્તારમાં અંદાજે 2000 ગેરકાયદે ઝૂંપડા આવેલા હતા.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી. આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર 1.5 કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી છે. તેમણે કહ્યું કે આતંકવાદનો યોગ્ય જવાબ આપવાનો આપણો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સશસ્ત્ર દળોને આપણા બદલાની પદ્ધતિ, તેના લક્ષ્યો અને તેના સમય અંગે ઓપરેશન નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતો માટે 15મી મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું. આના વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ 15મી મે 2025 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે. નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચારધામ યાત્રા માટે 6000 પોલીસ કર્મીઓ તૈનાત. આના વિશે વિગતથી જાણીએ તો તાજેતરમાં પહેલગામ 22મી એપ્રિલમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ યાત્રા બુધવારે અને 1 મે 2025થી શરૂ થઈ રહી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી દીપમ શેઠે મંગળવારે માહિતી આપી હતી કે યાત્રાના માર્ગો પર લગભગ 6000 પોલીસ કર્મીઓ, પીએસી એટલે કે પ્રાંતીય સશસ્ત્ર કોન્સ્ટેબ્યુલરીની 17 ટીમ કંપનીઓ અને અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 5 જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય. આના વિશે વિગતથી જાણીએ તો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે 5 જૂનમાં પૂર્ણ સ્વરૂપે તૈયાર થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરના નિર્માણ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે 5 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. રામ જન્મભૂમિનું નિર્માણ કાર્ય વર્ષ 2020માં શરૂ થયું હતું અને આ તેનું અંતિમ ચરણ છે. ગર્ભગૃહ અને મુખ્ય માળખું પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દિલ્હી સરકારનો મોટો નિર્ણય, લાખો વાલીઓને રાહત. આના વિશે વિગતથી જાણીએ તો રાષ્ટ્રીય રાજધાનીની શાળાઓ મનસ્વી રીતે ફી વધારો કરી શકશે નહીં. દિલ્હી સરકારે આ અંગે એક ડ્રાફ્ટ બિલ પસાર કર્યું છે. મંગળવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને શિક્ષણ મંત્રીએ એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. જો કોઈ શાળા સમિતિના નિર્ણય વિના મનસ્વી રીતે ફી વધારો કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીની તમામ 1677 શાળાઓ માટે ફી માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા અને પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.